હેલો હેલો, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ફરી વખત તમારું સ્વાગત કરું છું શિવાય એકેડમીમાં. અને આજે આપણે ફરી વખત લઈને આવ્યા છીએ અંતર્ગોળ અરીસો. શિવાય એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અંતર્ગોળ અરીસા સાથે. બરાબર, તો આજે આપણે જોવાના છીએ f બરાબર r/2 તારવવું. તમને એમ થશે કે સર તમે ગયા લેક્ચરમાં તો f બરાબર r/2 તારવ્યું, તો હવે ફરી વખત શા માટે? હવે ફરી વખત એટલા માટે તારવવાનું છે કેમ કે હવે આ પ્રશ્નને આપણે જેડબલી કોન્સેપ્ટથી જોવાનો છે. આની પહેલા જે આપણે જોયું હતું એ બોર્ડ કોન્સેપ્ટ હતો. હવે આપણે જોઈએ એને જેડબલી કોન્સેપ્ટથી કે f બરાબર r/2 કેવી રીતે થતું હશે. બરાબર, અને બધા જ કિસ્સામાં આવું થાય. તમને પ્રશ્ન થાય, ધારો કે જેડબલી ની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ તો કોઈ તમને પૂછે કે શું હંમેશા આવું થાય, તો તમારો જવાબ આવશે ના, હંમેશા આવું થવાનું નથી. હંમેશા r/2 થાય નહીં. આવું ક્યારે થાય? આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું આવું ત્યારે થાય જ્યારે કિરણો કેવા હોય, પેરા એક્સિયલ. અને જ્યારે કિરણો પેરા એક્સિયલ ન હોય ત્યારે. અને કિરણો પેરા એક્સિયલ હોવાનો મતલબ શું છે, બીજા કેવા પ્રકારના કિરણો આવે એ આપણે આની પછીના લેક્ચરમાં જોશું. બરાબર, આજે તમે ખાલી હજી એક નામ યાદ રાખો કે પેરા એક્સિયલ નામની કંઈક વસ્તુ છે. કિરણો પાસે આવું કંઈક હોય અથવા તો આવા કંઈક પ્રકારના હોય તો આ સૂત્ર છે લાગુ પડે. બરાબર, તો આપણી પાસે આવી રીતે કંઈક એક અંતર્ગોળ અરીસો હતો. બરાબર, આ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડે છે. f બરાબર r/2 જે છે એ બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડે છે. આવી રીતે આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે. આ છે આપણી મુખ્ય અક્ષ. બરાબર, અને ફરી વખત આ આપણો ધ્રુવ P. બરાબર, આ C, અને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ છે આપાત કર્યું. બરાબર, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કર્યું. પ્રકાશનું કિરણ આપાત કર્યું, અહીંયાથી આપણે એક આપાત કોણ બનાવી દઈએ. બરાબર, આપાત કોણ બનાવીએ. થોડું ત્રાસું થઈ ગયું, થોડું મસ્ત એડજસ્ટ કરી લઈએ. બરાબર, તો જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત્યું એટલા ખૂણે પ્રકાશના કિરણનું પરાવર્તન થઈ જશે. એજ વી ઓલ નો. આ ખૂણો થીટા, આમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં. આ થીટા, આ થીટા, આ થીટા, આ 2 થીટા. એટલું બરાબર છે, આમાં કોઈને તકલીફ નથી ને? બરાબર, હવે તમે ધ્યાનથી જુઓ તો તમને આઈડિયા આવશે કે આ જે અંતર છે ને, આ C થી લઈને P સુધીનું આ અંતર, આ હકીકતમાં r જેટલું છે. r જેટલું છે આ અંતર. હું કલર થોડો ચેન્જ કરી નાખું. આ અંતર જે છે ને અહીંયાથી આ સુધીનું, જો આ અંતર તમે ધ્યાનથી જુઓ તો આ અંતર પણ મજાની વાત એ છે કે r છે. કેમ? જો આ વર્તુળનું કેન્દ્ર, આ અંતર છે r જેટલું. કેમ? આ વર્તુળનું કેન્દ્ર અને આ પરિઘ પરનું બિંદુ, તો વર્તુળના કેન્દ્રથી પરિઘ પરના બિંદુ સુધીનું અંતર કેટલું હોય? r. આ પણ r અને આ પણ r. આમાં કોઈને તકલીફ નથી. બરાબર, હવે હું વાત કરવા માંગુ છું આ નાનકડા એવા ત્રિકોણની. એ નાનકડા એવા ત્રિકોણને આપણે ફરી વખત બનાવશું. જો હું નામ આપી દઉં, આ m, આ C, અને આ બિંદુને આપણે કહી દઈએ, આ બિંદુને આપણે કહી દઈએ a. ધારો કે તો આપણે CAM નામનો ત્રિકોણ ફરી વખત બનાવશું. ત્રિકોણ CAM રીજનરેટ કરીએ આપણે. બરાબર, તો CAM ને જો આપણે ફરી વખત બનાવીએ તો ત્રિકોણ બન્યો કંઈક આવો. અહીંયા m હતો, અહીંયા a હતો, અહીંયા C હતો, અને જો હું હજી થોડો આગળ જાઉં તો અહીંયા હતો P. બરાબર, એટલે આપણને બહુ કન્ફ્યુઝન ન થાય. આ અંતર હતું r, આ અંતર હતું r, આ ખૂણો હતો થીટા, આ ખૂણો હતો થીટા, અને આ ખૂણો હતો 2 થીટા. હું એક વખત આગળની સ્લાઇડ કરું છું, તમે એક વખત વેરીફાઈ કરી લો. બરાબર, તમને એમ ન થાય કે સર આ બધું ક્યાંથી આવ્યું. આ C, આ m, આ a, આ m, આ થીટા, આ થીટા, આ 2 થીટાના P. બરાબર છે આપણી આકૃતિ? ઓકે, હવે તમે જો હું અહીંયાથી એક કામ કરું, અહીંયાથી એક લંબ બનાવું. અહીંયા એ બિંદુએથી હું એક લંબ બનાવું. અહીંયા આ 90 નો ખૂણો, આ 90 નો ખૂણો. હવે તમે આ બે ત્રિકોણ ધ્યાનથી જો, હું તમને હાઇલાઇટ કરી દઉં બંને ત્રિકોણ. એક ત્રિકોણ આ, એક ત્રિકોણ આ, અને બીજો ત્રિકોણ જે છે એ આ. આ બંને ત્રિકોણો, આને આપણે નામ આપી દઈએ લેટ્સ સે D. બરાબર, તો આપણે આવું ન કહી શકીએ કે ત્રિકોણ CDM એકરૂપ ત્રિકોણ ADM. બરાબર, આ બંને ત્રિકોણો છે એ એકબીજાને એકરૂપ છે. કેમ? આ ખૂણો અને આ ખૂણો સરખા છે, આ ખૂણો અને આ ખૂણો સરખા છે, 90 90 ના છે, અને એક બાજુ કોમન છે, સરખી છે. તો આ જો આખી બાજુનું માપ r હોય ને, તો મારું મન એવું કહે છે કે આ અંતર r/2 હોય, અને આ અંતર કેટલું હોય? r/2. આ ખબર પડી તમને કે આ આખું અંતર r છે. હવે આ બંને બાજુનું માપ, જો આનું માપ અને આનું માપ સરખું હોવાનું છે, કુલ માપ r છે, તો આ અડધું માપ થાય ને આ અડધું માપ થાય. તો હવે આપણે ત્રિકોણ CDA ને ફરી વખત બનાવીએ. તો
આ સી, આ ડી, આ એ, આ થીટા, આ 90 અને આ r/2 એટલું બરાબર છે. હવે જો તો થીટા માટે આ થઈ સાબા, થીટા માટે આ થઈ પાબા, નહીં સોરી આ થયો કર્ણ, અને થીટા માટે આ થઈ પાબા. લાગે છે આવું તમને? તમે સરખી રીતે જો, ખૂણાની સામેની બાજુ, થીટાની સામેની બાજુ કોણ? એડી. સાબા તમને કોણ મળી? સાબા મળી તમને એડી. તમને પાબા કોણ મળી? પાબા મળી તમને સીડી. અને તમને કર્ણ કોણ મળ્યો? કર્ણ મળ્યો તમને એસી. તો જો તો અહીંયાથી હું cos થીટા લખી શકું. મારી પાસે cos થીટા બરાબર પાબા, પાબા એટલે સીડી ને સીડીના છેદમાં એસી. તો એસી બરાબર સીડી. સીડી એટલે કેટલું છે? તો કે સીડી છે r/2 ના છેદમાં cos થીટા બરાબર r/2 sec થીટા લખાય. એસી બરાબર r/2 sec થીટા લખાય. મતલબ આ અંતર કેટલું થયું? r/2 sec થીટા. એટલી વસ્તુ ખબર પડી તમને. હવે આપણે આગળની આકૃતિમાં આવી જઈએ. તો આ અંતર કેટલું થયું? તો કે r/2 sec થીટા. અહીંયા સુધીનું આ આખું અંતર જો તો હમણાં તમે એવું કીધું ને r છે, તો આ અંતર કેટલું થાય? તો આ અંતર થાય કયું? એપી. એપી બરાબર r માઇનસ r/2 sec થીટા. આ પી થી એ સુધીના અંતરને હમણાં આપણે થોડી વાર પહેલા f કીધું હતું. મતલબ પ્રકાશના કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે એ જે બિંદુએથી પસાર થાય છે તેનું ધ્રુવથી અંતર p થી એ સુધીનું અંતર, પ્રકાશનું કિરણ આ માર્ગે પાછું આવે ને m માર્ગે, તો આ જે અંતર છે ને આપણે હમણાં થોડી વાર પહેલા તો f કીધું. તો આપણને f શું મળ્યું? f મળ્યું f બરાબર r માઇનસ r/2 sec થીટા. એટલે એ છે હમણાં તો લાસ્ટ લેક્ચરમાં તમે કંઈક અલગ કીધું હતું. આમાં કેમ f બરાબર r/2 sec થીટા આવ્યું? કેમ કે આપણે પ્રકાશના કિરણોને કેવા માનેલા હતા? કિરણો કેવા લીધા હતા આપણે? કિરણો લીધા હતા આપણે પેરાએક્સિયલ. કેવા લીધા હતા? પેરાએક્સિયલ. આ કોઈ પણ પ્રકાશના કિરણ માટે લાગી શકે. આ કોની માટે લાગે? કોઈ પણ માટે લાગે. પણ આપણે f બરાબર r/2 કીધી કોની માટે લાગે? તો કે પેરાએક્સિયલ. તો આપણે પ્રકાશના કિરણોને જો પેરાએક્સિયલ લઈ લઈએ તો શું કર્યું? તો આપણે કે થીટા છે ને ખૂબ નાનો છે એવું કીધું. યાદ છે તમને? થીટા ખૂબ નાનો આવું કીધું છે બરાબર. જો થીટા ખૂબ નાનો હોય ને તો શું કરાય કે sin થીટા બરાબર શું લઈ શકાય? થીટા. tan થીટા બરાબર શું લઈ શકાય? તો કે થીટા. cos થીટા બરાબર શું લઈ શકાય? તો કે થીટાની કિંમત જો ખૂબ નાની તો cos થીટા કેવો લઈ શકાય? 1. જો cos થીટા 1 હોય ને તો હું તમને એમ પૂછું છું sec થીટા શું લઈ શકાય? sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા નો થાય. અને હું cos થીટાની કિંમત કેટલી મૂકીશ? 1. તો sec થીટા 1 નો મળે. જો પ્રકાશના કિરણો કેવા હશે? કિરણો જો પેરાએક્સિયલ હોય તો હું cos થીટા બરાબર શું લઈ લઈશ? cos થીટા બરાબર હું લઈ લઈશ 1. તો cos થીટા બરાબર 1 અને sec થીટા બરાબર 1. તો sec થીટા બરાબર 1 મૂકું તો f બરાબર r માઇનસ r/2 ગુણ્યા 1. r/2 ગુણ્યા એટલે r/2 તો r માઇનસ r/2 આખામાંથી અડધું જાય. કેટલું વધે? અડધું. તો f બરાબર r/2. આ કોને માટે થયું? તો કે પેરા માટે. આ કોના માટે થયું? તો કે હંમેશા આ સૂત્ર લાગી શકે બરાબર. પણ આ હંમેશા કોના માટે લાગશે? તો કે પેરાએક્સિયલ માટે. વાત ખબર પડી તમને? આ સૂત્ર થયું ZEE કોન્સેપ્ટનું બરાબર. આવું થવું જોઈએ બરાબર. હંમેશા f બરાબર r/2 થાય એવું સત્ય નથી. f બરાબર r માઇનસ r/2 sec થીટા થાય. જ્યાં પ્રકાશના કિરણો પેરાએક્સિયલ હોય તો f બરાબર શું મળે આપણે? r/2 બરાબર છે. તો હું આશા રાખું છું કે તમને પ્રશ્ન બરાબર સમજમાં આવ્યો હશે. આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.